મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર। ભગવાનના મંગળા દર્શનની ઝાંખી, ભગવાનને સ્નાન કરાવી અને પછી તમને શણગારના દર્શન કરાવું તો બન્યા। યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા। અંગો લૂછી આપો વસ્ત્ર પીળું પીતાંબર પ્યારમાં, તેલ સુગંધી નાખી આપો પાકડિયા તુજવાળમાં। કુમકુમ કેરા તિલક સજાવો તીકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં। યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવું શ્યામળા। ભગવાનને વાઘો પહેરાવી દીધો છે। હવે એમને કુંડળ પહેરાવી દઉં। માળા પહેરાવી દઉં। બેજંતી માલા પહેરાવી દઉં। શીશ ફૂલ પહેરાવી દઉં। પેલા અલકાવેલી પહેરાવી દઉં। પછી ભગવાનને પીછું પહેરાવી દઉં। લો, ભગવાનનો શણગાર તૈયાર। 5 જ મિનિટ થાય ડેઈલી શણગાર કરતા ભગવાનને। ભગવાનને હવે હાથમાં છડી આપી દઉં અને બંસરી આપી દઉં। સુગંધિત કરી દઉં હવે ભગવાનને। હવે તમને સિંહાસન બતાવી અને ભગવાનને ત્યાં બિરાજમાન કરાવી અને ઝાંખી કરાવું। આ ભગવાનનો શણગાર હતો। ભગવાનનું સિંહાસન પણ તૈયાર થઈ ગયું છે અને બિરાજમાન પણ થઈ ગયા છે। કરી લો બધા ભગવાનની ઝાંખી। જય શ્રી કૃષ્ણ। આજે ભગવાનને લાલ શણગાર ધરાવ્યો છે અને જારીજી પણ ભરાઈ ગયા છે। બ્લેક કલરનો સાજ તૈયાર છે, જોઈ શકો છો તમે બધા। મેં કીધું હતું ને કાલે સવારે બતાવીશ તમને, તૈયાર થઈ જાય એટલે। અને આ ગ્રીન કલરનો સાજ। હિંડોળાની અંદર તમને ખ્યાલ આવશે કે આ સાજનો ઉપયોગ ક્યાં થાય છે। ગાઈસ, ચલો સમોસા ખાવા માટે। આજે મમ્મીને પણ સમોસા પાર્ટી છે।
એમ કે આજે અમારે સ્કૂલમાં બધાને પાર્ટી દેવાની છે, એટલે હું સમોસા લઈ આવી છું બધા માટે. તો ચલો તમે પણ ખાવા માટે જાઉં છું. ચલો મમ્મી, હું સ્કૂલે જાઉં છું. હા જાઓ. 6 વાગે આવીશ હો આજ તો. વાંધો નહીં. સારું, ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું શું લીધું છે? આ બધું જો મારે સામાન છે, નાસ્તો કરાવવાનો, પાણીની બોટલ, અને આમાં મારો સામાન છે. છે એવું છે. બધાને નાસ્તો કરવાનો છે તમારે? હા, બધાને મારે નાસ્તો કરાવવાનો છે. સારું, તો નિરાતે આગજો ગાડી તડકાની. સારું, ચલો. જય શ્રી કૃષ્ણ. અમે ગ્રાઉન્ડમાં કબૂતરાને ચણ નાખી છે. આ શું કરો છો મમ્મી? મઠો બનાવે છે. કઈ ફ્લેવરનો? વેનીલા. વાહ. કેસર પિસ્તા. તમે પહેલાં શું કર્યું? પહેલાં દહીં જમાવ્યું, પછી એને પોટલી બાંધી, પછી પાણીમાં કાઢી નાખ્યું આ પોટલીમાં, પછી એને ચાળી નાખવાનું, સાકર નાખી, કોઈ જલ્દી નથી. સરસ, એકદમ મસ્ત બન્યો છે કણીવાળો. નીચે પડી ગયો ને? હા, ચોઈટો નહીં કે આવી રહ્યું છે. પધારો પધારો પતિદેવ, પધારો. અમેરિકાથી આવી ક્યાં ક્યાં ગયા હતા તમે? હું ગીર, પછી દીવ. આજે ક્યાં ગયા હતા? આજે દીવથી અમે ગયા હતા બગુડા, પછી બાપા સીતારામ બગદાણા, અને પછી ઘરે. તો રાત પાડી દીધી મને. સવારના કહેતા હતા આવીશ આવીશ આવીશ, આજે આવીશ. હા, રાજે તમારા વગર આમ જો ચલ આવતો રે, આવતો રે. કમ્પ્લેન કરેશ તમને. હું કમ્પ્લેન કરેશ તમને. હે બેટા, હું કરતો હતો? શું કરતો હતો? હે શું કરતો હતો? શું કરતો હતો? ઓહો, હે બહુ જાજી કમ્પ્લેન કરી. શું કરતો હતો? હું હે શું કરતો હતો? તમને વિડીયો કોલમાં જોઈને આવી રીતે કરતો હતો. હે ચલો ચલો હાલો, હવે જમી લઈએ. જમી લઉં, જમી લઉં. હે એના હાચવતા હતા, બધે હાચવતા હા, ચૌદા જ તા ભાઈ. હે ચાલ. સારું, ચલો જમવા આપી દઉં તમને હવે. હા, રીસબ બેસી ગયા છે જમવા હવે. વાતથી ઘરે ને ઘરે હો. 4 દિવસ પછી ઘરનું ખાવાનું મળશે આજે. અચ્છા, ઘરનું ખાવાનું મિસ કરતા હતા? નકરું બધું પનીરનું શાક જ ખાઈ ખાઈને કંટાળી ગયા. કેવી રહી ઓલ ઓવર ટ્રીપ? સારી? બહુ મસ્ત. પણ તમે ફોટા નથી સારા પાડ્યા. હું શું કરશું? જાઓ બીજી વાર અને ફોટા સારા પાડી આવો. તો થાય. જમી લ્યો તો ચાલો નિરાતે. ચલો ગાઈસ, જમવા માટે આવ્યા. ગાઈઝે તો જમી લીધું હોય છે. ત્યાં વાગ્યા 9. હું 9 ઉપર છું. ના 9 વાગ્યા. હા, ભગવાન હજી સુધી બિરાજમાન છે. હવે ભગવાનની ઝાંખી કરાવી દઉં. શયન ઝાંખી, ભગવાનની શયન ઝાંખી. બધાને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે પાછા મળશું નવા વ્લોગ સાથે. તો અમારા વાલા વ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.